રાજકોટના હાર્દ સમાન બિગ બજાર વિસ્તારમાં ફરી એકવાર વાહનોની લાંબી કતારો જોવા મળતા વાહન ચાલકો અને રાહદારીઓ કલાકો સુધી અટવાયા હતા, જેને પગલે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગંભીર સ્થિતિને મુદ્દો બનાવીને હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક તંત્ર પર આક્ષેપ કરાયો છે કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી હોવા છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે અને મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ મજબૂત આયોજન ન હોવાથી જનતા રોજ હેરાન થાય છે. બીજી તરફ સ્થાનિક રહીશો અને વેપારીઓ પણ લાંબા સમયથી આ વિસ્તારમાં ટ્રાફિકના કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. પરંતુ આ સમગ્ર વિવાદ અને આક્ષેપો વચ્ચે તંત્ર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજાર સર્કલે છેલ્લા અડધીથી પોણી કલાકે વાહનોની કતારોનો ફૂલ ટ્રાફિક ચક્કાજામ છે. કારણ ખબર નથી, પરંતુ ટ્રાફિક પોલીસની કોઈ પણ જાતનો બંદોબસ્ત અને ટ્રાફિક સિગ્નલ બંધ હોવાનું પ્રાથમિક કારણ અમને ખ્યાલ છે. આ સિગ્નલમાં ખૂબ ટ્રાફિક અને કોઈ ટ્રાફિક વ્યવસ્થા પણ ન હોવાના કારણે આખો અમીન માર્ગ કેકેવીની ઉપરનો સમગ્ર હોલ વાહનોની કતારોની લાંબી જોવા મળી છે. માત્ર આ એક બિગ બજાર પૂરતો પ્રશ્ન નથી. 150 ફૂટ રિંગ રોડ પર સમગ્ર જ્યાં સર્કલ છે ત્યાં ટ્રાફિક સિવાય બીજું કાંઈ હોતું નથી. વિરાણી ચોક હોય કે એસ્ટ્રોન ચોક હોય, રાજકોટના મોટાભાગના ટ્રાફિક પોઈન્ટો ઉપર માત્ર ને માત્ર કોઈ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા નથી. રાજકોટના નવનિયુક્ત મેયર રીલ્સોમાંથી અને ઓફિસ એસી ચેમ્બરમાંથી બહાર આવી અને ખરેખર રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી આવે કે રોડ ઉપર કોઈ દબાણ હોય, ફૂટપાથ વધારાનો અથવા તો નડતરનું ફૂટપાથ હોય તો એમને દૂર કરવાની જવાબદારી મહાનગરપાલિકાની આવે. રાજકોટ પોલીસ તંત્રની જવાબદારી બને કે જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલો અથવા તો જ્યાં આઈડેન્ટિફાઈડ ટ્રાફિક થાય ત્યાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા અથવા તો ટ્રાફિકના ઓર્ડરની કોઈ પણ જાતની કોઈ હાજરી હોતી નથી. હવે ભર ઉનાળે રાજકોટમાં એક મોટો ગંભીર પ્રશ્ન સામે આવી રહ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ તંત્રને અને મહાનગરપાલિકાને વિપક્ષના એક પ્રતિનિધિ તરીકે વિનંતી કરું છું કે તાત્કાલિકપણે આનું કોઈ સોલ્યુશન નિરાકરણ આવવું જોઈએ